જય ગૌ માતા, જય શ્રી કૃષ્ણ. આ બળદ તમે જોઈ રહ્યા છે, કમસે કમ 10 થી 15 દિવસથી કોઈ બાંધી રાખેલો છે, ની ખોરાક ની પાણી છે અને આવી રીતના એને બાંધી રાખેલો છે. તો પ્લીઝ આવું તો ન કરવા. આ મૂંગા જાનવર છે, બોલી ન શકે ને પ્લીઝ આને રેસ્ક્યુ કરીને હવે છોડી દઈએ છે. બસ એક જીવ બચાવી લે છે, નંદી બાળકને બચાવવાનો છે. તો પહેલાં રીને ખાધું નથી, પહેલાં એને ખોડાઈ દેશે લગભગ એટલો, કેમ કે બહુ જ ભૂખો છે, એને ખોડાઈ દેશે. લે લો ગરમ દોડી બી થાય તો પૂલે 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 છે. લે 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 હા એ ગરમ દોડી ગરમ દરે લો લે તો પેલા ગરમમાં કાપી નાખીએ છે. લે ઓ ઓ આવી જાઓ ભાઈ, ઘર બહુ મોટું છે. કપાઈ ગયો છે, તમે જોઈ શકો છો. થઈ ગયેલું બધું સારા. આ બાજુ ને ભાઈ તમે જોઈ શકો છો, ગરામાં દોડી બસ ફૂટી ગઈ છે હવે. હે હે ભાઈ પછાડી, ભાઈ પછાડી હવે તું પછાડે ભાઈ. આ બધા એનું ગોરું પણ કપાઈ ગયેલો છે. બને એટલો વિડીયોને તમે શેર કરો, જેથી કરી ગૌવંશને કોઈ આવી રીતના તકલીફ નહીં પહોંચાડે. હવે એને નથી ખબર કે મને છોડ્યો છે એમ. ઘણા દિવસથી બિચારા ખાડું પણ નહીં હતું, જોઈ શકો છો તમે. લોહી નીકળે ગરમ. જો ફૂટી ગયો, તમે જોઈ શકો છો. હજી એનું ગોરું બહુ ફિટ થઈ ગયેલું હતું. બિચારા એને રાહત મળી ગઈ, એક જીવ બચી ગયો. તમે જોઈ શકો છો. આગળ પટ્ટે ફોટા હિસાબે દોરી પર લોહી વાઈ થઈ ગયેલી, તમે જોઈ શકો છો ગળામાં. તમે જગાથી અનુમાન લગાવી કેટલા દિવસથી ભૂખો હશે, તમે અનુમાન લગાવી શકો જગાથી. ચલો અને અમે એને છોડવા અમને ખબર પડી કે અમને આ લોકો બચાવ્યા. જંગલ ઇલાકો છે, અમને બી ખબર પડે કયો ઇલાકો છે. અને ઘણા દિવસથી ભૂખો તરસ્યો હતો. અને બોલે અમે પણ કરવાની કોશિશ કરી, પણ અમારાથી નહીં થયું. એટલે તમે આવ્યા ત્યારે તમે કરી નાખ્યો.